હવે આપણે 17મા નંબરનો ક્વેશ્ચન આગળનો પૂરો કર્યો. એની અંદર આપણે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને બાષ્પશીલ દ્રાવકની અંદર ઓગાળી એની અંદરથી આપણે રાઉલ્ટનો નિયમ અને એનું ગાણિતિક સ્વરૂપ અને એની સાબિતી અને અજ્ઞાત દ્રાવ્ય પદાર્થ માટે આણ્વીય દળ નક્કી કરવાના સૂત્રની શું કઈ રીતે આપણે તારવણી કરી. એટલે ત્યારે આપણે જે બે ઘટક લીધા હતા બાળકો એ અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળેલા હતા. હવેનો જે ક્વેશ્ચન આપેલો છે એની અંદર દ્રાવક અને દ્રાવ્ય એ બંને કેવા છે? બાષ્પશીલ છે. એના માટે કુલ દબાણ મારે મેળવવાનું અને મોલન્સ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવો અને એના આલેખનું શું કરવાનું છે? અર્થઘટન કરવાનું છે. ફરીથી એક વખત ક્વેશ્ચનને સમજીએ કે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે કુલ બાષ્પ દબાણ અને મોલન્સ એટલે કે બાષ્પશીલ દ્રાવ્ય બાષ્પશીલ દ્રાવક બંને વચ્ચે કુલ દબાણ એટલે કે દ્રાવણનું જે ટોટલ બાષ્પ દબાણ હશે P ટોટલ અને મોલન્સ વચ્ચે સમીકરણ દર્શાવતું સમીકરણ મેળવી અને એનો આલેખ દોરવાનો છે આપણે એની બંને વચ્ચેનો અને આલેખ ઉપરથી થોડી ઘણી વાતો કહેવાની આલેખનું અર્થઘટન કરવાનું છે. તો આ ક્વેશ્ચન ખૂબ જ આઈએમપી છે. વ્યવસ્થિત ધ્યાન આપીને આની અંદર સમજવાનો છે. એક એક શબ્દને આને આપણે શું કરવાના છે? કેપ્ચર કરવાના છે માઇન્ડની અંદર. એટલે અહીંયા ખાલી એટલું ધ્યાન રાખો. પહેલા તો એ વાત માઇન્ડમાં ક્લિયર કરી નાખજો કે આની અંદર જે બંને ઘટકો આપણે ઉમેરીશું બાળકો, એ દ્રાવ્ય એટલે કે દ્રાવક એ કોઈ પણ ઘટક હશે. આપણે ઘટકના નામ A, B અથવા તો 1, 2 એવું આપી શકીએ. એ બંને ઘટકો જે હશે બંને કેવા હશે? બાષ્પશીલ હશે. આગળના ક્વેશ્ચનની અંદર એમાં ઘટક એટલે કે જે દ્રાવ્ય હતો એ અબાષ્પશીલ હતો, દ્રાવક હતો એ બાષ્પશીલ હતો. પરંતુ અહીંયા બંને ઘટકો દ્રાવક અથવા દ્રાવ્ય બંને કેવા છે? બાષ્પશીલ છે. એટલે કે હવે જે દ્રાવણ બનશે એમાં જે બાષ્પ બનશે એ કોની બનશે? દ્રાવક અને દ્રાવ્ય બંનેની બનશે. જ્યારે આગળના ક્વેશ્ચનમાં શું થતું હતું તો કે ખાલી દ્રાવકની જ બાષ્પ બનતી, દ્રાવ્ય તો અબાષ્પશીલ હતો. કમ્પેરિઝન કરજો બંને ક્વેશ્ચનને શું ડિફરન્સ છે હું કહું છું. એટલે જે દ્રાવ્ય હતો એ દ્રાવ્ય અબાષ્પશીલ હતો. એટલે કે એ ક્વેશ્ચનની અંદર આપણે જે દ્રાવણ હતું એ દ્રાવણનું બાષ્પ દબાણ બનતું એ ખાલી દ્રાવકનું જ બાષ્પ દબાણ હતું. પરંતુ અહીંયા જે દ્રાવણ બનશે એ કેવું હશે તો કે બંનેનું બાષ્પ દબાણ એની અંદર જોવા મળશે. એટલે કે દ્રાવકનું પણ જોવા મળશે અને દ્રાવ્યનું પણ જોવા મળશે. ઘટક 1 અને ઘટક 2 બંનેની અંદર શું કરશે? આપણને જોવા મળશે. એ બંનેનું બાષ્પ દબાણ આપણે અહીંયા જોવા મળવાનું છે. રેડી? તો એના ઉપર આ ક્વેશ્ચનની શરૂઆત કરીએ પહેલા આપણે થોડી ઘણી ધારણાઓ કરવી પડશે. ધારો કે બાષ્પશીલ પ્રવાહીના દ્વિઅંગી દ્રાવણમાં ઘટક 1 અને ઘટક 2 છે. એટલે આપણે દ્રાવક અને દ્રાવ્યને ઘટક 1 અને ઘટક 2 એવું નામ આવે તો A ને B નામ આપવું હોય તો પણ ચાલે. આપણી ટેક્સ્ટબુકની અંદર ઘટક 1 અને ઘટક 2 આપેલા છે. એટલે કે દ્વિઅંગી દ્રાવણ છે એની અંદર બે ઘટકો આવેલા છે. બંને ઘટકોના ઘટક 1 અને ઘટક 2 કીધેલા છે. એના મોલન્સ આપણને કીધા છે. કેટલા છે તો કે એના મોલન્સ અનુક્રમે x1 અને x2 છે. અને એ દ્રાવણમાં એનું બાષ્પ દબાણ કેટલું છે? P1 અને P2 છે. એટલે દ્રાવણ P1 અને P2 એ બંને ઘટકના મોલન્સ x1 અને x2 ઘટક 1 અને 2 છે અને એનાથી બનેલું એક બાષ્પશીલ પ્રવાહીનું દ્વિઅંગી દ્રાવણ છે. હવે જોજો આ વસ્તુ આપણે ખાસ છે કે દ્રાવણનું બાષ્પ દબાણ P1 અને P2 બંને ઘટકનું શુદ્ધ સ્વરૂપમાં નથી કીધું, દ્રાવણના બાષ્પ દબાણના સ્વરૂપમાં કીધું. હવે જો માની લઉં આવું કરીએ તો એક સમજૂતી લઈએ આપણે પહેલા. આ એક પાત્ર છે. એની અંદર મેં શું કર્યું તો કે આ ઘટક A જે છે ઘટક 1 ને આની અંદર રાખેલો છે. એ ઘટક 1. તો આ ઘટક 1 જે શુદ્ધ સ્વરૂપમાં છે એ ઘટક 1 નું બાષ્પ દબાણ કંઈક હશે. માની લઉં કે P1 0 છે. પછી બીજો ઘટક લઈ લઉં છું ઘટક 2 એ બીજા પાત્રની અંદર લીધેલો. એ જે બીજો ઘટક છે એ મેં બીજા પાત્રની અંદર લીધો અને એ ઘટકનું પણ કંઈક બાષ્પ દબાણ હશે. એનું બાષ્પ દબાણ કીધું કે P2 0 છે. કોણ છે તો કે ઘટક 2. રેડી? આ ઘટક 1 અને ઘટક 2 આ બંનેના બાષ્પ દબાણને દર્શાવે P1 અને P1 0. હવે જ્યારે આ બંને ઘટકોને મિશ્ર કરીને એનું એક દ્રાવણ બનાવવામાં આવે, આ બંને ઘટકોને મિશ્ર કરીને એનું જે દ્રાવણ બનાવવામાં આવશે એ દ્રાવણની અંદર જે બાષ્પ દબાણ મળશે એટલે એ દ્રાવણની અંદર જે બાષ્પ દબાણ મળશે એ દ્રાવણની અંદર જે બાષ્પ દબાણ હશે કોનું હશે તો કે આ બંને ઘટકો જ્યારે દ્રાવણની અંદર મિક્સ થઈ જાય, ઓગળી જાય, ભેગા થઈ જાય ત્યારે એનું જે બાષ્પ દબાણ મળશે એ કંઈક અલગ હશે. માની લો કે એની અંદર ઘટક એનું બાષ્પ દબાણ જે હશે P1 કહી દઉં અને બીજો ઘટક છે એનું બાષ્પ દબાણ હશે એને હું P2 કહી દઉં. એટલે આવું છે. એટલે કે આ બંને જ્યારે
શુદ્ધ સ્વરૂપમાં હશે એટલે કે દ્રાવણમાં ભળી ગયેલા નહીં હોય એટલે કે બંને શુદ્ધ છે ત્યારે એનું બાષ્પ દબાણ અને ઘટકમાં ઓગળી ગયા પછીનું બાષ્પ દબાણ બંને કેવા હશે? અલગ અલગ હશે. એટલે અહીંયા જે ઘટક P1 અને P2 લખેલા છે, ઘટક P1 અને P2 એ શુદ્ધ સ્વરૂપમાં ઘટક 1 અને 2 જ્યારે છે ત્યારનું બાષ્પ દબાણ નથી. ચોક્કસ રીતે સમજજો એની અંદર કે આ જે બાષ્પ દબાણ જે P1 અને P2 છે, બાષ્પ દબાણ P1 અને P2 ઘટક એના પોતાના બાષ્પ દબાણ નથી, પરંતુ એ બંને જ્યારે દ્રાવણની અંદર ઓગળી જાય, દ્રાવણની અંદર મિક્સ થઈ જાય ત્યારબાદના બાષ્પ દબાણો છે. જ્યારે શુદ્ધ સ્વરૂપમાં હોય ત્યારે આ બંનેના બાષ્પ દબાણો અલગ અલગ હોય છે. અને જ્યારે દ્રાવણની અંદર મિક્સ થઈ ગયા બાદ બંનેના બાષ્પ દબાણ કેવા હોય? આપણે અલગ અલગ હોય. શુદ્ધ સ્વરૂપમાં હોય એ બાષ્પ દબાણ આપણે અહીંયા લેતા નથી. એ જે આપણે અહીંયા બાષ્પ દબાણ લઈએ ક્યારે લઈએ છીએ? જ્યારે બંને ઘટકો એકબીજામાં ઓગળી જાય, દ્રાવણની અંદર ભળી જાય ત્યારબાદ જે દ્રાવણનું બાષ્પ દબાણ મળે એના બાષ્પ દબાણો અહીંયા લીધેલા છે P1 અને P2. એટલે ચોક્કસ રીતે અહીંયા કહી દીધેલું છે કે દ્વિઅંગી દ્રાવણમાં દ્રાવણની અંદર ઘટક 1 અને ઘટક 2 ના મોલન્સ x1 અને x2 અને એના બાષ્પ દબાણ P1 અને P2. એટલે કે જે બાષ્પ દબાણ જે છે બંને બાષ્પ દબાણો ઘટક 1 અને 2 એના પોતાના બાષ્પ દબાણ નથી, સેપરેટ બાષ્પ દબાણ નથી, અલગ અલગ બાષ્પ દબાણ નથી, પરંતુ એ બાષ્પ દબાણ ક્યારના છે? ત્યાં જ્યારે આ બંને ઘટકો એકબીજામાં ઓગળીને દ્રાવણ બને અને એનું જે બાષ્પ દબાણ દ્રાવણનું મળે એ દ્રાવણના અંદર ઘટક 1 અને ઘટક 2 ના બાષ્પ દબાણ અલગ અલગ લીધેલા છે. એટલે આ વસ્તુ આપણે અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો. આમ ચિત્રના સ્વરૂપમાં લખેલું છે, ડાયાગ્રામના ફોર્મમાં યાદ રાખજો. ઘટક 1 ઘટક 2 એના મોલન્સ P10 અને બાષ્પ દબાણ P10 અને P20. જ્યારે આ બંને ઘટકો એક દ્રાવણની અંદર ઓગળી અને દ્રાવણ બનાવશે એટલે ત્યારે એના બાષ્પ દબાણ અનુક્રમે અલગ અલગ હશે. કેવા? તો કે P1 અને P20. જે શુદ્ધ સ્વરૂપમાં બાષ્પ દબાણ હશે એ બાષ્પ દબાણ અહીંયા લેવાના નથી, એટલે કે મિક્સ ના થઈ જાય, ધ્યાન રાખવાનું છે આપણે. એટલે કે જે બાષ્પ દબાણ મળશે કયા બાષ્પ દબાણ હશે? તો કે જ્યારે બંને દ્રાવકો અથવા તો બંને ઘટકો એકબીજામાં ઓગળી જાય અને દ્રાવણ બને ત્યારે દ્રાવણનું જે બાષ્પ દબાણ હશે એ બાષ્પ દબાણ અનુક્રમે અહીંયા લીધેલા છે P1 અને P2. એટલે એટલો મુદ્દો ક્લિયર થયો. હવે જો આગળ, હવે રાઉટનો જે આપણે નિયમ ભણી ગયા એ રાઉટના નિયમ આધારિત શું કીધું હતું કે બાષ્પશીલ પ્રવાહી દ્રાવણમાં દ્રાવણના દરેક ઘટકનું આંશિક દબાણ એ દ્રાવણમાં રહેલા તેમના મોલ અંશના શેમાં હોય છે? સમપ્રમાણતામાં. આગળના ક્વેશ્ચન ની અંદર આપણે ભણીએ કે રાઉટે શું કીધું હતું કે બાષ્પશીલ જે પણ પ્રવાહી હોય એ બાષ્પશીલ પ્રવાહીનું બાષ્પ દબાણ એ તે દ્રાવણની અંદર રહેલા ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય. આપણી પાસે કયા ઘટક છે? તો ઘટક 1 અને ઘટક 2 એના બાષ્પ દબાણ આપણી પાસે છે કયા છે? P1 અને P2. એ કોના સમપ્રમાણમાં હશે? તો કે એના મોલન્સ x1 અને x2 ના સમપ્રમાણમાં હશે. તો આ જે નિયમ છે એને આપણે શબ્દના સ્વરૂપમાં લખીએ તો કે ઘટક 1 અને 2 માટે દ્રાવણ 1 નું બાષ્પ દબાણ P1 એના મોલન્સ x1 ના સમપ્રમાણમાં. ઘટક 2 જે છે એનું બાષ્પ દબાણ P2 એના મોલન્સ x2 ના સમપ્રમાણમાં. સમપ્રમાણતાની નિશાની દૂર કરવામાં આવે તો P1 બરાબર P1 નોટ into x1. એ P1 બરાબર P1 નોટ into x1 આ સૂત્ર તૈયાર થશે. અને બીજું છે P2 બરાબર P20 into P2 નોટ into x2. એટલે આ બીજું સૂત્ર તૈયાર થશે જ્યાં P1 અને P20 શું છે? તો કે P1 જે છે શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ અને P2 જે છે એ શુદ્ધ ઘટક 2 નું બાષ્પ દબાણ. અહીં આપણે કીધું છે જો ઘટક 1 અને ઘટક 2 આ ઘટક A નું શુદ્ધ ઘટક જ્યારે A 1 હશે ત્યારે એનું બાષ્પ દબાણ P10, શુદ્ધ ઘટક 2 જ્યારે હશે ત્યારે એનું બાષ્પ દબાણ P20. જ્યારે બંને ઘટકો દ્રાવણમાં ઓગળી જશે, દ્રાવણમાં ઓગળી ગયા બાદ એના બાષ્પ દબાણ અનુક્રમે કેવા હશે? તો કે P1 અને P2 હશે. એટલે એમ ના સમજતા કે P1 અને P10 બંને અલગ અલગ છે, પણ કઈ રીતે? તો કે આ રીતે અલગ અલગ છે. P10 અને P20 છે એ ઘટક બંને ઘટકો જ્યારે શુદ્ધ સ્વરૂપમાં આવેલા હોય એટલે કે દ્રાવણ ન બન્યું હોય ત્યારે આવેલા હોય ત્યારના બાષ્પ દબાણ છે. અને આ P1 અને P2 જે છે એ જ્યારે બંને ઘટકો એકબીજામાં ઓગળીને દ્રાવણ બની ગયું હોય એ દ્રાવણ બની ગયા બાદના બાષ્પ દબાણ છે. એટલે આ ડિફરન્સ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે P1 અને P10. P1 જે છે દ્રાવણનું બાષ્પ દબાણ છે અને P10 જે છે શુદ્ધ સ્વરૂપમાં ઘટક 1 અને 2 જ્યારે હશે ત્યારના બાષ્પ દબાણ છે P1 અને P20. એ આ બંને ઘટક આપણા જે હતા એ બંને ઘટકના બાષ્પ દબાણ મને મળી ગયા. રેડી? મારો ક્વેશ્ચન શું છે? તો કુલ બાષ્પ દબાણ મેળવવું. બાષ્પશીલ દ્રાવક અને બાષ્પશીલ દ્રાવક માટે આપણે એના બાષ્પ દબાણ તો મેળવી લીધા, પણ મારે શું મેળવવાનું? કુલ બાષ્પ દબાણ મેળવવાનું છે. મેં બંને ઘટકો માટેના બાષ્પ દબાણ મેળવી લીધા P1 અને P2, એની કિંમત મળી ગઈ. હવે એનો શું કરવાનું? કુલ બાષ્પ દબાણ મેળવવાનું.
તો આપણને ખબર છે આપણે દ્રવ્ય અવસ્થાની અંદર આપણે ભણી ગયા કે ડાલ્ટનનો નિયમ. એટલે ડાલ્ટને શું કીધું હતું કે કોઈ પણ પ્રવાહી દ્રાવક માટે કોઈ પણ બાષ્પશીલ કોઈ પણ પ્રવાહી પાત્રની અંદર દ્રાવણ કલાનું કુલ બાષ્પ દબાણ દ્રાવણના બંને ઘટકોના બાષ્પ દબાણના સરવાળા જેટલું હોય. એટલે કે કોઈ પણ દ્રાવણ આપણે લીધેલું હોય તો કોઈ પણ પ્રવાહી માટે એ પ્રવાહી દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ડાલ્ટને એવું કીધું હતું કે કોઈ પણ પ્રવાહી સિસ્ટમ માટે કોઈ પણ પ્રવાહી માટે એ પ્રવાહી પ્રણાલીનું કુલ બાષ્પ દબાણ એ દરેક જે પ્રણાલીની અંદર દરેક જે ઘટકો હશે એ ઘટકોના બાષ્પ દબાણના સરવાળા બરાબર થાય. રેડી? એટલે કે કોઈ એક પ્રણાલી હોય પ્રવાહી દ્રાવણ એટલે કોઈ એક પ્રવાહી પ્રણાલીની અંદર એ પ્રણાલીનું મારે કુલ બાષ્પ દબાણ શોધવું હોય તો ડાલ્ટને એવું કીધું હતું કે એ બાષ્પ દબાણ કુલ બાષ્પ દબાણ જે હશે એ પ્રવાહીની અંદર જેટલા પણ ઘટકો હશે એ ઘટકોના પોતપોતાના આંશિક દબાણના સરવાળા બરાબર થાય. આપણું જે અહીંયા પ્રણાલી છે પ્રવાહી દ્રાવણ જે છે એની અંદર આપણે ઘટક 1 અને ઘટક 2 છે. તો અમારે એનું કુલ બાષ્પ દબાણ શોધવું હોય તો બંને ઘટકોનો સરવાળો કરી નાખું P1 P2 તો મને P ટોટલ મળી જાય કે ના મળી જાય? કુલ બાષ્પ દબાણ મળે કે ના મળે? તો હા મળે. તો અહીંયા પેલા આપણે એવું લખવું પડે કે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ પાત્રના દ્રાવણ કલાનું કુલ બાષ્પ દબાણ P ટોટલ એ દ્રાવણના બંને ઘટકના બાષ્પ દબાણના સરવાળા જેટલું થાય. એટલે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ જે છે એ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ દ્રાવણની અંદર રહેલા દરેક ઘટકના બાષ્પ દબાણના સરવાળા બરાબર થાય. એટલે આપણી પાસે બે ઘટક છે, ઘટક 1 અને ઘટક 2. તો P total is equals to P1 plus P2. P1 અને P2 ની કિંમત મારી પાસે છે P1 not into x1 plus P2 not into x2. આ બંનેની કિંમત અહીંયા શું કરી દેવું આપણે મૂકી દઈશું. હવે આપણને ખબર કે મોલ અંશ કોઈ પણ દ્રાવણની અંદર દરેક ઘટકના મોલ અંશનો સરવાળો ટોટલ કેટલો થાય? કુલ સરવાળો તો 1 થાય. એટલે આપણા માટે જે મોલ અંશ જે છે કેટલા થાય તો કે x1 plus x2 is equals to 1 થાય. તો હું આમાં x1 અથવા x2 ની જગ્યાએ એની પદની અલગ કિંમત મૂકી દઉં કે x1 ની જગ્યાએ મારે 1 minus x2 મૂકવું તો મૂકી શકું? હા, મૂકી જ શકાય ને. કઈ આધારે? તો કે આના આધારે બ્રેકેટની અંદર આપણે કારણ લખવું પડે કે x1 plus x2 is equals to 1. એટલે કે ઘટક દ્રાવણની અંદર દરેક ઘટકોના મોલ અંશનો સરવાળો કેટલો થાય તો કે 1 થાય. તો મારા x1 ની જગ્યાએ x1 નો સૂત્ર કરતા બનો તો 1 minus x2 એને x1 ની જગ્યાએ મૂકેલું. બસ હવે અહીંથી સાદું રૂપ જ આપવાનું છે. તો P1 શું થશે? પહેલા અહીંયા x1 સાથે ગુણાકારમાં આવશે તો P1 not minus P10 into x2 plus P20 into x2. એટલે હવે આપણે આ પદમાં શું કરશું તો કે x2 નો કોમન લઈ લઈશું. તો x2 ને જો સામાન્ય લેવામાં આવે તો P total is equals to P10 plus x2 બ્રેકેટની અંદર P20 minus P10. આ જે મળશે એ આપણને દ્રાવણનું કુલ બાષ્પ દબાણ મળી ગયું. P total is equals to P10 plus x2 બ્રેકેટની અંદર P20 minus P10. અને મારે આવી જ રીતે જો P total હજી એક બીજા સૂત્રના સ્વરૂપની અંદર લખવું હોય તો એવું પણ લખી શકાય કે આ જે છે એ ઘટક 1 નું શુદ્ધ સ્વરૂપમાં બાષ્પ દબાણ એની જગ્યાએ ઘટક 2 નું બાષ્પ દબાણ P20 પ્લસ આ ઘટક 2 ના મોલ અંશ એની જગ્યાએ ઘટક x ના મોલ અંશ બ્રેકેટની અંદર P2 નું જે બાષ્પ દબાણ છે શુદ્ધ સ્વરૂપ એની જગ્યાએ P1 નું minus P20. આ ટેક્સ્ટ બુક ની અંદર આપણને ખાલી આ એક જ સમીકરણ આપેલું છે. એટલે પરંતુ તે જ રીતે આપણે જો ગણતરી કરીએ એ તો મને આ બાષ્પ દબાણના તો આ સૂત્ર પણ મને શું થાય કુલ દબાણ માટે મળી શકે. તો એ ક્યારે મળે તો કે જો અહીંયા x2 ની જગ્યાએ હું 1 minus x1 મૂકું. એટલે અહીંયા જેમ આપણે x1 ની જગ્યાએ 1 minus x2 મૂક્યું એવી રીતે હું આ x1 ને એમ રાખી અને x2 ની જગ્યાએ કિંમત મૂકીશ તો શું મળશે? x2 નો સૂત્ર કરતા બનો તો 1 minus x1 મળે. આવી રીતે x2 બરાબર 1 minus x1. તો આ 1 minus x1 ને અહીંયા મૂકી દેવામાં આવે અને પછી એનું સાદુરૂપ આપવામાં આવે તો મને જે બીજું સૂત્ર મળશે કેવું મળશે? આ મળશે. એટલે આપણી ટેક્સ્ટ બુક ની અંદર ખાલી એક જ આપેલું કે P total બરાબર P10 plus x2 P20 minus P10. ક્યારે? તો કે જ્યારે આ x1 ની જગ્યાએ 1 minus x2 કિંમત લીધેલી હોય ત્યારે બંને કેવા છે? એક જ સરખા છે. એટલે આ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ અને મોલ અંશ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ મને અહીંથી મળી ગયું. દ્રાવણનું કુલ બાષ્પ દબાણ P total અને એનો મોલ અંશ x2 એની વચ્ચે એની વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ મને શું થયું? અહીંયા મળી ગયું. હવે મારે શું કરવાનું કીધું છે તો કે ઉપરિક્ત સમીકરણ મેળવી એનો આલેખ દોરી અને એનું અર્થઘટન કરવાનું છે. તો આ ઉપરિક્ત સમીકરણ ઉપરથી મને જે થોડા તારણો એવા મળે છે એ તારણો વિશે આપણે પહેલા વાત કરવાની. એ પછી આપણે એનું શું જોઈશું? આલેખ જોઈશું. તો જો હવે પહેલું તારણ એવું મળશે
શું કીધું પેલા તારણની અંદર જો એની અંદર કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ કોઈ એક ઘટકના મોલન સાથે સંબંધિત છે. દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ કોઈ એક ઘટકના મોલન સાથે સંબંધિત છે. આ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ P ટોટલ એ દ્રાવણનું કોઈ ટોટલ બાષ્પ દબાણ એ કોઈ એક ઘટકના મોલન સાથે શું છે સંબંધિત છે. જે સમીકરણમાં આપણને જોવા મળે જ છે કે દ્રાવણનું બાષ્પ દબાણ જે છે એ કોઈ એક ઘટકના મોલન સાથે સંબંધ ધરાવે છે. એટલે આપણે દ્રાવણમાં ખબર પડે છે કે એની અંદર કોઈ એક ઘટકના મોલન્સ આવેલા છે. એને આ સૂત્રની અંદર જોવો તો પણ ખબર પડશે કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ જે છે એ કોઈ એક ઘટકના મોલન્સ સાથે શું કરે છે સંબંધ દર્શાવે. હવે બીજું શું કીધું કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ એ ઘટક 2 ના મોલન્સ સાથે રેખીય રીતે ચલિત છે. દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એટલે કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ ઘટક 2 ના મોલન્સ સાથે રેખીય રીતે ચલિત છે. સમીકરણની અંદર જો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ રેખીય રીતે ઘટક 2 ના મોલન્સ સાથે રેખીય રીતે ચલિત છે. હવે માની લઈ ચલો આપણે એક ધારણા કરી જેમ આપણે ધારણા એવી કરશું કે જે મેં બંને ઘટકો મેં લીધેલા છે એ ઘટક 1 અને ઘટક 2 બંને બાષ્પશીલ છે. હા, જ્યારે એનું દ્રાવણ બનાવવામાં આવે ત્યારે જે બાષ્પ દબાણ મળશે દ્રાવણનું બાષ્પ દબાણ એ કોનું મળશે તો કે બંનેનું મળશે. P1 નું પણ મળશે અને P2 પણ મળશે. એ બંને મળશે. આપણે જોઈએ P1 અને P2 બંને. તો હવે એમાં એવું થઈ શકે કે કોઈ એક ઘટકનું બાષ્પ દબાણ વધારે હોય અને એક ઘટકનું બાષ્પ દબાણ કેવું હોય ઓછું હોય. સીધી વસ્તુ છે. એટલે ઘટક 1 જે છે એ વધારે બાષ્પશીલ હોય કોના કરતા તો કે ઘટક 2 કરતા. બાષ્પશીલ બંને છે એવું નથી કે બાષ્પશીલ નથી, પરંતુ એકનું બાષ્પ દબાણ વધારે પણ હોઈ શકે ને એકનું બાષ્પ દબાણ ઓછું પણ હોઈ શકે. તો આપણે સમજવા માટે અહીંયા ખાલી એટલું કરીએ છીએ કે આ P2 જે શુદ્ધ સ્વરૂપમાં બીજો ઘટક જે છે એનું બાષ્પ દબાણ કેટલું છે વધારે કોના કરતા P1 0 કરતા. ઘટક 1 કરતા ઘટક 2 નું બાષ્પ દબાણ કેવું છે વધારે છે. બાષ્પ દબાણ તો બંનેના મળશે આપણને. ઘટક 1 નું પણ બાષ્પ દબાણ મળશે અને 2 નું પણ મળશે, પરંતુ એ બંનેના જે બાષ્પ દબાણ જે છે એમાંના P2 0 તે શુદ્ધ સ્વરૂપમાં ઘટક 2 નું બાષ્પ દબાણ છે એવું સમજવા માટે કહી લેવું કે વધારે. એટલે વધારે હોય તો આનો જે તફાવત મળે એ કેવો મળશે ધન મળવાનો છે. આ જે તફાવત મળશે કેવો મળશે પ્લસ મળશે. એ મલ્ટીપ્લાય થશે એના મોલન્સ x2 સાથે. એ મલ્ટીપ્લાય થશે મોલન્સ x2 સાથે. તો આ પદની કિંમત કેવી મળવાની મને વધારે મળવાની. એ હજી ઘટક 1 ના મોલન્સ ઘટક 1 ના બાષ્પ દબાણ સાથે પ્લસ એટલે એડ થશે. તો સામે આ P2 0 ની કિંમત જેમ જેમ વધતી જાય એટલે એનું બાષ્પ દબાણ વધારે છે કોના કરતા P1 0 કરતા. ઘટક 2 નું બાષ્પ દબાણ વધતું જશે. એમ સામે જે P ટોટલ જે છે કુલ બાષ્પ દબાણ છે એ પણ શું થતું જાય વધતું જશે. એટલે કે અહીંયા શું કીધું ઘટક 2 ના મોલન્સ સાથે રેખીય છે. એટલે આ ઘટક વધે. હવે માની લો કે હું ઘટક 2 ના મોલન્સ વધતા જાય ઘટક 2 ના મોલન્સ વધતા જાય તો મોલન્સ જેમ જેમ વધતા જશે એમ દ્રાવણનું બાષ્પ દબાણ શું થવાનું છે વધતું જવાનું છે. એટલે હવે અહીંયા એમ કહેવામાં આવે કે ઘટક 2 જે છે એનું ઘટક 2 નું બાષ્પ દબાણ શુદ્ધ સ્વરૂપમાં બાષ્પ એ P1 ઘટક 1 ના બાષ્પ દબાણ કરતા વધારે છે. એટલે આજે તફાવત મળશે ધન મળશે. હવે સાથે સાથે એમ કહું કે જે x2 જે છે ઘટક 2 ના મોલન્સ વધે. ઘટક 2 ના મોલન્સ વધે તો ઘટક 2 ના મોલન્સ વધે તો આખું પદનો ગુણાકાર જે થશે શું થશે એ પણ કેવો થશે વધશે. અને એનું પણ હજી પ્લસ P1 0 માં શું થશે હજી સરવાળો થશે એડ થશે. તો ટોટલી આ બધા પદોનો સરવાળો થઈને વધે છે તો સામે P ટોટલ પણ શું થશે એ પણ શું થવાનું છે વધવાનું છે. એટલા માટે અહીંયા કીધેલું છે કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એટલે કે P ટોટલ એ ઘટક 2 ના મોલન્સ સાથે રેખીય સંબંધ દર્શાવે છે. રેખીય સંબંધ દર્શાવે એટલે કે જેમ જેમ x2 ની કિંમત વધતી જશે એમ એનું બાષ્પ દબાણ P ટોટલ પણ શું થવાનું છે એ પણ કઈ રીતે થવાનું છે કે વધતું જવાનું છે. ક્યારે જ્યારે ઘટકમાંથી કોઈ એક ઘટકનું બાષ્પ દબાણ વધારે હોય ત્યારે. એટલે આપણે ધારણા માટે મેં એવું કીધેલું કે P2 0 એનું બાષ્પ દબાણ P1 0 કરતા કેવું છે વધારે. એટલે કે આ પદનો તફાવત જે છે શું થશે વધશે. સાથે સાથે x2 ની કિંમત પણ વધે મોલન્સ પણ વધતા જાય. તો મોલન્સ વધતા જાય તો એનું હજી આ બંનેનો ગુણાકાર કરવામાં આવે એને હજી P1 0 ની અંદર પ્લસ કરવામાં આવે તો આ કિંમત કેવી થશે મોટી થશે. તો સામે ટોટલ P ટોટલ પણ કિંમત પણ કેવી થતી જશે વધતી જવાની. એટલા માટે અહીંયા કીધેલું કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ P ટોટલ એ ઘટક 2 ના મોલન્સ સાથે કેવો સંબંધ દર્શાવે રેખીય રીતે ચલિત છે.
આ જે છે સેન્ટેન્સના સ્વરૂપમાં છે. આપણે જ્યારે આલેખ દોરશું આગળ હજી ત્યારે આલેખ ઉપરથી પણ આ બધી વસ્તુઓ ત્યારે ફરીથી સાબિત થશે. એટલે અત્યારે આ જે શબ્દો જે આપેલા છે ખાલી શબ્દના સ્વરૂપમાં થિયરી આપેલી, આપણે અહીંયા સમજી લે એટલે આલેખમાં એ સમજવું કેવું પડશે, એકદમ સરળ રહે. એટલે હવે જો ત્રીજો પોઈન્ટ શું કીધો કે શુદ્ધ ઘટક 1 અને ઘટક 2 ના બાષ્પ દબાણ આધારિત કુલ બાષ્પ દબાણ ઘટકના 1 ના મોલ અંશના વધારા પ્રમાણે ઘટે અથવા તો વધે. આ પોઈન્ટને પણ આપણે વ્યવસ્થિત સમજવો પડશે. કઈ રીતે? ફરીથી એક વખત જો ઘટક 1 અને ઘટક 2 ના બાષ્પ દબાણ આધારિત કુલ બાષ્પ દબાણ એ ઘટકના 1 ના મોલ અંશના વધારા સાથે શું થાય અથવા ઘટે અથવા તો વધી શકે. ચલો આપણે આ બધી વાતો ફરીથી સમજીએ એટલે આ વાતો આપણે અહીંથી નીકાળી દો. એટલે આપણે બીજો પોઈન્ટ તો સમજી લીધો. હવે આ ત્રીજો પોઈન્ટ સમજવા માટે અહીંયા ફરીથી મારે થોડું ધારણા કરવી પડશે. થોડીક પાછી ફરીથી ધારશું. આપણે શું કરશું? જો ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ આધારિત એટલે કે ઘટક 1 અને 2 એના જે બાષ્પ દબાણ છે એના આધારિત કુલ બાષ્પ દબાણ જે P ટોટલ જે છે એ કુલ બાષ્પ દબાણ એ ઘટક 1 ના મોલ અંશના વધારા પ્રમાણે શું થાય છે? P ટોટલ એ ઘટક x ના મોલ અંશનો જેમ વધારો થાય એમ એ વધી પણ શકે અને ઘટી પણ શકે. જો સમજીએ શું કીધું? બાષ્પ દબાણ ઘટક 1 ના મોલ અંશના વધારા પ્રમાણે શું થાય? ઘટે. હવે જો x1 ની વાત કીધી છે, x1 નો શું કીધો છે? વધારો કરે. એટલે x1 જેમ જેમ વધતું છે એ x1 ના કિંમતમાં શું કરવાનું કીધું તો કે વધારો કરવાનો. x1 વધે તો આપણને ખબર છે કે કોઈ પણ મોલ અંશની અંદર એક મોલ અંશનો જો વધારો થતો જાય તો બીજો મોલ અંશ ઓટોમેટિક શું થતો જાય? ઘટતો જાય. કારણ કે બંને કોઈ પણ ઘટક 2 આપેલા હોય એના મોલ અંશનો સરવાળો તો કેટલો થવાનો? 1 થવાનો. જો x1 વધતો જાય તો અહીંયા સામે x2 શું થશે? x1 વધે તો x2 શું થાય? ઘટે. રેડી? x1 નો વધારો જેમ જેમ થાય એમ x2 શું થાય? વધતો જાય. સોરી, x1 જેમ જેમ વધતો જાય એમ x2 શું થશે? ઘટતો જશે. આપણે નથી કહેતા. ત્રીજો પોઈન્ટ એવો કીધો કે શુદ્ધ ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ આધારિત કુલ બાષ્પ દબાણ જે છે એ ઘટક x ના મોલ અંશના વધારા પ્રમાણે ઘટે અથવા તો વધે. અહીંયા આપણે ઘટક x નો વધારો લઈએ છીએ તો ઘટક 1 વધે એના મોલ અંશ વધે તો ઘટક 2 ના મોલ અંશ શું થશે? ઘટવાના. રેડી? તો ઘટક 2 ના મોલ અંશ જો ઘટે અહીંથી, રેડી, ઘટક 2 ના મોલ અંશ અહીંથી ઘટે તો આ જે ગુણાકાર જશે એ પણ શું થશે? ઘટવાનો છે. રેડી? એ ગુણાકાર ઘટશે તો P ટોટલ ની કિંમત પણ અહીંથી શું થવાની છે? ઘટવાની. રેડી? તો આપણે એમ કહી શકીએ કે આના આધારે એમ કહી શકાય કે P ટોટલ જે મળશે આપણને એ પણ કેવું મળશે? ઓછું મળશે. રેડી? આ આપણે ઉપરના સૂત્રની અંદર ચર્ચા કરી. એટલે કે આપણે એમ કહી શકીએ કે ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ આધારિત કુલ બાષ્પ દબાણ એ ઘટક 1 ના મોલ અંશના વધારા સાથે ઘટક 1 નું મોલ અંશ વધે તો ઘટક 2 ના મોલ અંશ શું થાય? ઘટે. આપણને ખબર કે દરેક ઘટકના મોલ અંશનો સરવાળો 1 થાય. એક ઘટકનો મોલ અંશ વધે તો બીજા ઘટકનો મોલ અંશ શું થાય? ઘટવાનો. તો x2 ઘટે. તો x2 ની કિંમત જેમ જેમ ઓછી થતી એમ એમાં ગુણાકાર શું થતો જાય? ઓછો થતો જાય. પરિણામે P ટોટલ પણ શું થાય? ઓછું થઈ જાય. રેડી? હવે જો આ બીજા સમીકરણની અંદર આપણે એને ફરીથી સમજીએ. શું કીધું? x1 નો મોલ અંશનો વધારા પ્રમાણે વધે. x1 વધશે તો આ જે કિંમત જે છે આપણા બીજું સમીકરણ આપણે જે છે x1 વધે. રેડી? આ વધે તો આખો ગુણાકાર પર શું થાય? વધશે. ઈ વધે તો આ આખું P ટોટલ શું થશે? વધશે. તો P ટોટલ નું મૂલ્ય શું થાય? વધારે જોવાનું. એટલે એમ કીધું છે કે જો કોઈ એક ઘટક 1 ના એટલે કે એક ઘટક 1 જે છે એના મોલ અંશ વધે તો એના આધારિત જે P ટોટલ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ મળશે એ વધારે પણ હોઈ શકે અને ઘટક પણ વધારે પણ હોઈ શકે અને ઓછું પણ હોઈ શકે. એ કોના ઉપર આધાર રાખે તો કે જે ઘટકના જે બે ઘટકો લીધેલા છે એના બાષ્પ દબાણમાંથી કયા ઘટકનું બાષ્પ દબાણ વધારે છે, કયા ઘટકનું બાષ્પ દબાણ ઓછું છે. એટલે કે P120 અને P10 અને P20 માંથી કયા ઘટકનું બાષ્પ દબાણ વધારે હશે અને કયા ઘટકનું બાષ્પ દબાણ ઓછું હશે. એના ઉપરથી આપણે કહી શકીએ કે એ વધારે હશે કે ઓછું હશે. આ ત્રણ જે મુદ્દા છે તારણો અહીંયા શું થયા? આપણા પૂરા થયા છે. હવે ત્રણેય તારણો આધારિત આપણે ફરીથી હજી એક અહીંથી શું કરવાનું છે? એક આલેખ દોરવાનો છે અને પછી આલેખનું પણ આપણે શું કરવાનું છે? અર્થઘટન કરવાનું છે. આ પણ અહીંયા સુધીનો ક્વેશ્ચન શું થઈ જાય છે? પૂરો થઈ જાય. હવે જો આપણે આલેખ દોરીએ. રેડી? આલેખ દોરવાનો છે કોની વચ્ચેનો? તો કે બાષ્પ દબાણ અને મોલ અંશ વચ્ચેનો. હવે ઘટક 1 અને ઘટક 2 એ બંનેના બાષ્પ દબાણ વિરુદ્ધ જો આપણે મોલ અંશનો ગ્રાફ દોરીએ. રેડી? તો ઘટક 1 અને ઘટક 2 ના બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો ગ્રાફ દોરવામાં આપણે ઉપરની થિયરી તો સમજી લીધી. હવે એનું શું કરવાનું છે? ગ્રાફ દોરવાનો છે અને ગ્રાફનું અર્થઘટન કરવાનું
છે. હવે બંનેનો જો ગ્રાફ દોરવામાં આવે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલન્સ, તો જો અહીંયા એના મોલન્સ લીધેલા છે. રેડી, x1 બરાબર 1. જ્યારે x1 બરાબર 1 એટલે ઘટક 1 ના મોલન્સ 1 હોય ત્યારે 2 ના મોલન્સ કેટલા આવવાના? 0. કારણ કે આપણને ખબર છે કે બંને ઘટકોના મોલન્સનો સરવાળો કેટલો થાય? તો કે 1 થાય. હા, તો 1 ના ઘટક 1 ના મોલન્સ 1 હોય તો ઘટક 2 ના મોલન્સ શું થાય? ત્યારે 0 હોય. હવે જેમ જેમ આગળ વધતા જઈએ એમ ઘટક 1 ના મોલન્સ ઘટતા જશે તો સામે 2 ના મોલન્સ શું થાય? વધતા જશે. તો આ પોઈન્ટ ઉપર આવીએ ત્યારે x1 બરાબર 0 થઈ જશે અને x2 બરાબર શું થઈ જશે? 1. એટલે 1 ના મોલન્સ ઘટીને 0 થઈ ગયા ત્યારે 2 ના મોલન્સ કેટલા થઈ જાય? ઘટક 2 ના મોલન્સ 1 થઈ જાય. એટલે હવે એના ઉપર આ આલેખ દોરેલો છે, એની અંદર બાષ્પ દબાણ P10 P20 કુલ બાષ્પ દબાણ દોરેલું છે. તો જો હવે પહેલો પોઈન્ટ શું કીધો આ દ્રાવણ ઉપરથી કે ઘટક 1 માટે દ્રાવણમાં P1 અને P2 નો મોલન્સ વિરુદ્ધ આલેખ દોરતા તે સીધી રેખા એટલે કે 1 અને 2 મળે. રેડી, 1 અને 2 મળે. આ દ્રાવણની અંદર દ્રાવણના બાષ્પ દબાણ P1 અને P2 નો મોલન્સ વિરુદ્ધનો જે આલેખ દોરવામાં આવે એ મોલન્સ વિરુદ્ધનો જે આલેખ દોરીએ એ આલેખ દોરતા કેવો મળે છે? આ P1 માં આ P2 માટેનો રેડી ઘટક 2 નું બાષ્પ દબાણ, આ P1 માટેનો છે ઘટક 1 નું બાષ્પ દબાણ વચ્ચેનો જો આલેખ દોરવામાં આવે તો કેવો આલેખ મળે છે? તો કે સીધી રેખા મળે. રેડી, આ સીધી રેખાનો આલેખ આ બંને ઘટક 1 અને ઘટક 2 ના બાષ્પ દબાણ વિરુદ્ધ મોલન્સનો આલેખ દોરવામાં આવે તો એ શું થાય? સીધી રેખા મળે. કઈ રીતે ખબર પડે? જો જેમ જેમ ઘટક 1 ના મોલન્સ શું થાય છે અહીંથી ઘટતા જાય અને ઘટક 2 ના મોલન્સ આપણે પહેલા ઘટક 2 ના બાષ્પ દબાણ અને એના મોલન્સ વચ્ચેના ગ્રાફની વાત કરી. જો જેમ જેમ ઘટક 2 ના મોલન્સ અહીંથી શું થાય છે? વધતા જાય. જેમ જેમ આ તરફ આવતા જાય એમ એના મોલન્સ શું થતા જશે? વધતા જશે. મોલન્સ વધે, મોલન્સ વધતા જાય તો સામે એનું બાષ્પ દબાણ પણ શું થતું જાય? વધતું જાય. એટલે કે જ્યારે એના ઘટકના મોલન્સ x2 બરાબર 1 થઈ જશે એટલે બીજા ઘટકના મોલન્સ 1 થઈ જાય ત્યારે એનું બાષ્પ દબાણ કેવું હશે? મહત્તમ હશે, મેક્સિમમ હશે. કેમ? તો કે ઘટક 2 ના મોલન્સ 1 થઈ જાય એટલે માની લઉં અમારી પાસે એક આખું દ્રાવણ છે. જો આ દ્રાવણની અંદર મેં ઘટક 1 અને ઘટક 2 બંને લીધેલા. ઘટક 1 અને ઘટક 2 બંને લીધેલા છે. હવે જેમ જેમ આપણે આગળ વધતા જઈએ એમ ઘટક 2 ના મોલન્સ 1 થઈ જાય ને ત્યારે ઘટક 1 ના મોલન્સ તો શું થઈ ગયા હોય? 0 થઈ ગયા હોય. કારણ કે જ્યારે ઘટક 1 ના મોલન્સ વચ્ચે છે તો આમાં જે દ્રાવણનું બાષ્પ દબાણ જે મળશે એ ટોટલી જે બાષ્પ દબાણ મળે એ કોનું મળશે? તો કે ઘટક 2 નું જ મળવાનું છે. રેડી, કેમ ઘટક 2 નું મળશે? કારણ કે બાષ્પ દબાણ અહીંયા જો એના મોલન્સ જેમ 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 છે ઘટક 2 ના મોલન્સ વધતા જાય વધીને 1 થઈ ગયું ત્યારે ઘટક 1 નો મોલન્સ કેટલા થઈ ગયા? 0. એનો મીનિંગ એમ કે આ દ્રાવણની અંદર ઘટક 1 શું હશે? હશે જ નહીં. રેડી, દ્રાવણ 1 ની અંદર જે હશે એ શું હશે? તો કે ઓન્લી ઘટક 2 નું જ બાષ્પ દબાણ હશે. રેડી, કારણ કે x1 ના મોલન્સ તો શું છે? 0 છે. કારણ કે x1 ના મોલન્સ 0 હોય એનો મીનિંગ એમ કે દ્રાવણની અંદર ઘટક 1 જે છે એ ઘટક 1 નું પ્રમાણ છે જ નહીં. એવું પણ આપણે અહીંથી કહી શકીએ. આ થઈ આપણે ઘટક 2 માટે વાત. હવે ઘટક 1 માટે વાત કરીએ. જો ઘટક 1 ના મોલન્સ 0 છે. જેમ જેમ આ તરફ વધતા જશે એમ એમ ઘટક 1 ના મોલન્સ શું થતા જાય? વધતા જશે. આ સાઈડ આવવાનું. ઘટક 1 ના મોલન્સ વધતા જાય તો સામે ઘટક 2 ના મોલન્સ 1 માંથી શું થાય છે? અહીંયા 0 થાય. તો ઘટક 1 ના મોલન્સ વધીને 1 થઈ ગયા ત્યારે એનું જે બાષ્પ દબાણ હશે એ કેટલું થઈ જાય? P1. કારણ કે હવે જો આની અંદર ઘટક 1 ના મોલન્સ વધી જાય તો આ ઘટક જે બાષ્પ દબાણ મને મળશે એ પ્યોરલી કોનું બાષ્પ દબાણ મળશે? તો ઘટક 1 નું. કેમ? તો કે એની અંદર જે છે ઘટક 2 ના મોલન્સ તો 0 થઈ ગયા. તો ઘટક 2 ના મોલન્સ 0 થઈ ગયા તો અહીં જે ટોટલ બાષ્પ દબાણ મળે કોનું મળે? ઘટક 1 નું. કેમ? તો કે ઘટક 2 ના મોલન્સ તો અહીંયા શું છે? 0. એનો મીનિંગ એમ કે દ્રાવણની અંદર ઘટક 2 તો છે જ નહીં. ખ્યાલ આવે હું શું કહું છું? એટલે કે જેમ જેમ આગળ વધતા જઈએ એમ એમ ઘટક 2 ના જે મોલન્સ છે એ ઘટક 1 ના જે મોલન્સ જે છે એ વધતા જાય તો સામે ઘટક 2 ના મોલન્સ શું થતા જાય? ઓછા થતા જાય. તો અહીંયા જ્યારે પહોંચે ત્યારે ઘટક 1 ના મોલન્સ તો સૌથી વધારે મેક્સિમમ છે 1. તો ઘટક 2 ના મોલન્સ તો 0. તો હવે દ્રાવણમાં જે બાષ્પ દબાણ મળે અહીંયા એ બાષ્પ દબાણ પ્યોરલી કોનું હોય? ઘટક 1 નું હોય. એટલે કેમ કે ઘટક 2 માટે એની અંદર મોલન્સ તો 0 થઈ ગયું તો ઘટક 2 તો એમાં હશે જ નહીં. એટલા માટે એનું બાષ્પ દબાણ P1 ને ઘટક 2 માટેનું બાષ્પ દબાણ P2 લીધેલું છે. એટલે કે ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ વિરુદ્ધ મોલન્સનો જે આલેખ દોરવામાં આવે તો આલેખ કેવો મળે છે? સીધી રેખા મળે. એટલે આ વાત ખબર પડી ગઈ. બીજું શું કીધું કે જો x1 અને x2 નું મૂલ્ય 1 હોય ત્યારે અનુક્રમે P10 અને P20 બિંદુમાંથી પસાર થતી રેખાઓ છે. P10 અને P20 બિંદુમાંથી પસાર થતી રેખાઓ એટલે આ છે P10 અને P20 બિંદુમાંથી પસાર થતી રેખાઓ. ક્યારે? જ્યારે મોલન્સનું મૂલ્ય 1 હોય ત્યારે.
વાક્યની અંદર ખબર ના પડી, ચલો આપણે એને ગાણિતિક રીતે સમજીએ. હવે માની લો શું કીધું કે x1 અને x2 નું મૂલ્ય 1 હોય ત્યારે અનુક્રમે p10 અને p20 બિંદુમાંથી પસાર થતી રેખા. ચલો x1 ની કિંમત x2 ની કિંમત 1 મૂકી દો તો અહીંયા x2 ની કિંમત 1 એટલે x2 ની કિંમત 1 લેવામાં આવે. જો આને 1 લઈ લો, રેડી, આને 1 લઈ લેવામાં આવે તો p10 p20 p10, તો p10 કેન્સલ થઈ જાય તો p ટોટલ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કોના બરાબર થાય તો કે p20 ના બાષ્પ દબાણ જેટલું થાય. દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કેટલું થાય તો કે p ટોટલ એ દ્રાવણના ઘટક 2 ના બાષ્પ દબાણ બરાબર થાય. ક્યારે? જ્યારે x1 અને x2 નું મૂલ્ય એકમ લેવામાં આવે, 1 લેવામાં આવે ત્યારે અનુક્રમે p10 અને p20 બિંદુમાંથી પસાર થતી રેખાઓ છે. એટલે આ તો હવે એના ઉપરથી હું શું કહી શકું કે દ્રાવણનું જે કુલ બાષ્પ દબાણ છે p ટોટલ એ કેટલું થઈ ગયું તો કે p20 મેક્સિમમ થઈ ગયું અહીંયા આ પોઈન્ટ ઉપર. રેડી, અહીંયા એનું બાષ્પ દબાણ કેટલું થઈ જશે? મેક્સિમમ થઈ જશે. ક્યારે? જ્યારે એના મોલન્સ, રેડી, એના મોલન્સ ને 1 લઈ લેવામાં આવે, એકમ લઈ લેવામાં આવે. એટલે કે એકમ લઈ લઈએ તો આ 1 થઈ જાય તો p20 p10 કેન્સલ પ્લસ માઈનસ એટલે તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ કેટલું થઈ જશે? દ્રાવણનું કુલ બાષ્પ દબાણ તો કે એ દ્રાવણનું ઘટક 2 ના બાષ્પ દબાણ બરાબર થઈ ગયું. તો આની અંદર જો x2 ને હું 1 લઈ લઉં, રેડી, x2 ને 1 લીધેલું, x2 ને 1 લીધેલું હોય ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થઈ જશે? p2 મેક્સિમમ. રેડી, એ જે થિયરીના સ્વરૂપમાં પણ ખબર પડે અને આલેખ ઉપરથી પણ ખબર પડે. હાલો, આ x2 બરાબર 1 લીધો, હવે x1 બરાબર 1 લઈને જોઈ લો આ સમીકરણની અંદર. x1 બરાબર 1 મૂકો. જો x1 બરાબર 1 મૂકવામાં આવે એની અંદર તો x1 ની કિંમત 1 તો p20 શું થઈ જશે? કેન્સલ થઈ જાય. તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ શું થાય? p ટોટલ બરાબર p10. દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ ઘટક 1 ના બાષ્પ દબાણ બરાબર થઈ જાય. જો ઘટક 1 માટે x1 ની કિંમત 1 લઈ લ્યો, ચલો લીધી, તો ત્યાં એનું બાષ્પ દબાણ મળશે, કેટલું મળશે? p10 મહત્તમ મળશે. ક્યાં? કેમ કે કારણ કે x2 બરાબર તો એમાં કઈ છે જ નહીં, 0 જ છે. તો x1 બરાબર હું 1 લઈ લો તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ મળે એ કેટલું મળશે? p10 મળશે. એ આ જે વાત કીધેલી એ આપણને સમીકરણ ઉપરથી પણ ખબર પડી શકે અને ગ્રાફ ઉપરથી પણ ખબર પડી શકે. આ વાત અહીંયા ક્લિયર? હવે ત્રીજો પોઈન્ટ જુઓ. એવી જ રીતે p ટોટલ વિરુદ્ધ x2 નો આલેખ દોરવામાં આવે તો રેખા 3 એ પણ રેખીય મળે છે. એટલે આ જે રેખા p, હવે મારે આખા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ જોઈતું હોય તો p1 p2 કરી શકાય આપણે, પણ ખબર છે આ તો દ્રાવણ p1 નું બાષ્પ દબાણ એટલે કે આ p10 x1 અને p2 નું બાષ્પ દબાણ p20 x2. તો કુલ બાષ્પ દબાણ એ કેવું મળે છે? સીધી રેખા મળે. તો p2 નું ન્યૂનતમ મૂલ્ય p10 અને મહત્તમ મૂલ્ય p20 છે એવું ધારીએ કે ઘટક 2 અને 1 કરતા વધુ બાષ્પશીલ છે તો p20 is greater than p10. અમારા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કીધું હોય તો કુલ બાષ્પ દબાણમાં ઓછામાં ઓછું બાષ્પ દબાણ ક્યારે હોય? તો ઓછામાં ઓછું બાષ્પ દબાણ જો ત્યારે હોય કે જો ઘટકની અંદર x1 બરાબર 1 લઈ લેવામાં આવે, ઘટક 1 ના મોલન્સને 1 લઈ લેવામાં આવે ત્યારે જે બાષ્પ દબાણ મળે p10 એ હકીકતમાં શું છે? દ્રાવણનું કુલ બાષ્પ દબાણ. આપણે અહીંયા હમણાં સાબિતી મેળવી કે ઘટકના અંદર 1 નો મોલન્સ જો 1 લઈ લેવામાં આવે તો જે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ p ટોટલ મળશે એ કેટલું છે? p10 બરાબર જ છે. આપણે અહીંયા સાબિતી લીધી. અને અહીંયા પણ જો ઘટક 2 ના મોલન્સ 1 લઈ લેવામાં આવે, ઘટક 2 ના મોલન્સ 1 લઈ લેવામાં આવે તો દ્રાવણનું જે કુલ બાષ્પ દબાણ p ટોટલ છે કોના બરાબર થઈ જાય? p20 બરાબર થઈ જાય. રેડી, તો દ્રાવણનું જે ન્યૂનતમમાં ન્યૂનતમ ઓછામાં ઓછું બાષ્પ દબાણ જોતું હોય તો ઓછામાં ઓછું બાષ્પ દબાણ મારું કેટલું મળશે? p10. જો આ ગ્રાફ આ નીચેની તરફ છે, નીચેથી ઉપર તરફ જાય એટલે અહીંયા જે હશે ને એ દ્રાવણનું ઓછામાં ઓછું મેક્સિમમમાં મેક્સિમમ બાષ્પ દબાણ હશે p ટોટલ. અને અહીં ઉપરની તરફ જોઈએ તો p20 એ વધારેમાં વધારે બાષ્પ દબાણ હશે. પરંતુ ક્યારે? એ પોઈન્ટ તો રહી ગયો. ક્યારે? તો કે જ્યારે p2 is greater than p1. એટલે કે દ્રાવણ ઘટક 2 નું બાષ્પ દબાણ એ વધારે હશે કોના કરતા? ઘટક 1 કરતા. હવે જો મારી પાસે આવી કન્ડિશન p10 is greater than p20 તો શું થાય? વિચારો કે 1 નું બાષ્પ દબાણ જે છે એ 2 ના બાષ્પ દબાણ કરતા કેવું છે? વધારે છે. તો એનો મીનિંગ એમ કે આ ગ્રાફ જેમ નીચેની ઉપરની તરફ જતો હતો એમ હવે આ શું થશે? આ p1 છેડો જે થશે ઉપર થશે કારણ કે એનું બાષ્પ દબાણ વધારે છે અને p2 છેડો જે ક્યાં થશે? નીચે. તો ગ્રાફ આવો જોવા મળશે. રેડી, આમથી આમ ઉપરથી નીચે તરફ જતો જોવા મળશે. ક્યારે? જો આવી કન્ડિશન હોય તો MCQ માં ખાસ ધ્યાન રાખજો. આમાં તમને આવી રીતે પણ પ્લસ માઈનસ ગમે એવી રીતે કરીને તમને આમાં પૂછશે
એટલે કે ઘટક 1 નું બાષ્પ દબાણ વધારે છે, ઘટક 2 નું બાષ્પ દબાણ વધારે છે, અને ગ્રાફ આપી દીધા કીધું કે નીચેનામાંથી કઈ વિધાન સત્ય છે, ને કયું વિધાન સાચું છે ખોટું છે. તે ધ્યાન રાખવાનું કે જ્યારે ઘટક 1 ના મોલ અંશ 1 કમ લીધેલા હોય ત્યારે ઓછામાં ઓછું બાષ્પ દબાણ P1 0, ઘટક 2 ના મોલ અંશ 1 કમ લીધેલા હોય ત્યારે એનું મેક્સિમમ બાષ્પ દબાણ P2 0. એટલે ક્યારે જોવા મળે તો કે દ્રાવણ 2 નું ઘટક 2 ના જે મોલ અંશ ઘટક 2 નું જે બાષ્પ દબાણ એ વધારે હોય કોના કરતા, ઘટક 1 કરતા, એટલે કે P2 0 is greater than P1 0. આનાથી ઉલટી કન્ડિશન મને આપી દે કે P1 0 is greater than P2 0, મીનિંગ કે ઘટક 1 નું બાષ્પ દબાણ કેવું છે, વધારે છે, કોના કરતા, ઘટક 2 કરતા. તો આ ગ્રાફ કેવો થઈ જાય, નીચેની તરફ થઈ જાય. આવા MCQ બોર્ડ ની અંદર પૂછાયેલા પણ છે. એટલે ખાસ આ પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાનો છે. આ બેયો પોઈન્ટ જોલો છે, છેલ્લો પોઈન્ટ એવો આપેલો છે કે દ્રાવણ જ્યારે સંતુલનમાં હોય, દ્રાવણ સાથે સંતુલનમાં રહેલા બાષ્પ કલાનું સંઘટન એ ઘટકોના આંશિક દબાણથી શોધી શકાય. એક y1 અને y2 એ ઘટક 1 અને 2 ના મોલ અંશ છે, અને ડાલ્ટનના આંશિક દબાણના નિયમ આધારિત શોધી શકાય. જે આપણે કહી દીધેલું કે દ્રાવણ 1 નું મોલ અંશ શોધવા, દ્રાવણ 1 ઘટક 1 નું બાષ્પ દબાણ P1 બરાબર P10 * x1, એ P10 ઘટક 1 ના શુદ્ધ સ્વરૂપનું બાષ્પ દબાણ, x1 એનું મોલ અંશ. હવે મારા દ્રાવણ બનેલું હોય ત્યારે જ્યારે સંતુલન સમયમાં હશે દ્રાવણ, એટલે ઘટક 1 અને 2 બંનેની અંદર હશે ને એ સંતુલન સ્વરૂપમાં હશે એની બાષ્પ સાથે. એટલે સંતુલન સમયમાં હોય ત્યારે બાષ્પ કલાનું સંઘટન એના આંશિક દબાણથી શોધી શકાય. અને જો y1 અને y2 ના મોલ અંશ હોય તો ડાલ્ટનના નિયમ અનુસાર P1 એટલે ઘટક 1 નું ઘટક 1 નું બાષ્પ દબાણ બરાબર એના મોલ અંશ ઘટક 1 ના, અને દ્રાવણનું કુલ બાષ્પ દબાણ P ટોટલ. એવી રીતે સિસ્ટમ 2 માટે P2 બરાબર y2 * P ટોટલ. એટલે આ એનો ગ્રાફ અને એની ઉપરથી તૈયાર થતા મુદ્દાઓનું આપણે અર્થઘટન કરેલું છે. આખો ક્વેશ્ચન આન્સર હવે પૂરો થાય. એટલે ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે. બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે કુલ બાષ્પ દબાણ અને મોલ અંશ વચ્ચેનો સંબંધ રહેતો સમીકરણ આપણે મેળવ્યું. આ એના ઉપરથી આપણે એના થોડા ઘણા પોઈન્ટ્સ આપણે લખ્યા, 3 પોઈન્ટ જે કીધા એના વિશેની સમજૂતી લીધી. પછી બાષ્પ દબાણ અને મોલ અંશ વચ્ચેનું આપણે શું કર્યું તો કે એના વચ્ચેનો આપણે ગ્રાફ તૈયાર કરીને ગ્રાફના પોઈન્ટ પણ શું કર્યા આપણે ધ્યાનમાં લીધા. અહીંયા આ ક્વેશ્ચનનો આખો આન્સર એ શું થાય છે, પૂરો થાય છે. હવે આપણે રાઉલ્ટના નિયમ આધારિત દાખલાઓ જોવાના